રાજ્યમાં માર્ચમાં જ અગન વર્ષા રાજ્યના 8 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું. આગામી 5 દિવસ ગરમીના પ્રકોપની આગાહી. અમદાવાદ સહિત 4 શહેરમાં હવામાન વિભાગનું ગરમીને લઈને યલો એલર્ટ. અમદાવાદમાં ગરમી 41 ડિગ્રીને પાર પહોંચ્યું. અમદાવાદ બનાસકાંઠામાં રાત્રિના સમયે ગરમીની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી. રાજ્યમાં અમરેલીમાં સૌથી વધુ 41.6 ડિગ્રી તાપમાન. આજથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. દ્વારકાના ભાણવડમાં વાતાવરણમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર બન્યા. જીરું, ધાણા, ચણાના પાકને નુકસાનની ભીતિ. ગાંધીનગર મહાનગરપાલિકા થઈ કોંગ્રેસ મુક્ત. કોંગ્રેસના 2 કોર્પોરેટરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું. કાલે અંકિત બારોટ, ગજેન્દ્રસિંહ વાઘેલા જોડાશે ભાજપમાં. ગાંધીનગર મનપામાં માત્ર 2 જ કોંગ્રેસના કોર્પોરેટર હતા. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહાબેઠકનું આયોજન. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનોમાં લઈને રોષ. ગોતામાં રાજપૂત ભવન ખાતે બેઠક. ક્ષત્રિય સમાજને લઈ રૂપાલાએ કરી હતી ટિપ્પણી. રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ હજુ રોષ યથાવત. પરસોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ મુદ્દે ભાજપ એક્ટિવ. વિવાદ શાંત પાડવા ભાજપ અધ્યક્ષ પાટીલ એક્ટિવ થયા. સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનોને સાથે કરશે બેઠક. તો આજે રાજકોટ ભાજપ કાર્યાલયમાં કરશે બેઠક. ક્ષત્રિય સમાજના આગેવાનોને સોંપાશે જવાબદારી. ક્ષત્રિય સમાજના લોકોને સમજાવવાની જવાબદારી સોંપાશે. અમદાવાદ ખાતે પણ ક્ષત્રિય સમાજ 70 સંસ્થાઓની બેઠક. ગુજરાતમાં ચૂંટણી પહેલા ક્ષત્રિય કોળી લોહાણા સમાજે વ્યક્ત કર્યો રોષ. પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ. ક્ષત્રિય સમાજ કરણી સેનાએ વ્યક્ત કરી છે નારાજગી. તો આ તરફ સુરેન્દ્રનગરમાં ચંદુ સિંહોરાને ટિકિટ અપાતા કોળી સમાજ નારાજ થયો છે. કોળી સમાજના કોઈ ઉમેદવારને ટિકિટ ન અપાતા કોળી સમાજે વ્યક્ત કર્યો રોષ. જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે પણ લોહાણા સમાજનો રોષ. સોશિયલ મીડિયા પર રાજેશ ચુડાસમા સામેની લોહાણા સમાજની પોસ્ટ વાયરલ થઈ રહી છે. સુરેન્દ્રનગર ભાજપ ઉમેદવારના વિરોધને લઈને ભાજપ એક્ટિવ છે. વિવાદ શાંત પાડવા ભાજપ અધ્યક્ષ પાટીલ સુરેન્દ્રનગર જશે. શક્તિ કેન્દ્રના પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. પાટીલ આપશે જરૂરી સૂચનાઓ. તળપદા કોળીને ટિકિટ ન મળતા રોષ. ભાજપના દિગ્ગજ નેતાઓના નિવેદનથી ભડકો. રમણલાલ વોરા અને કાર્યકર્તાઓ વચ્ચે થઈ રકઝક. સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ. ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સામે રોષ. કચ્છી સમાજ વાડીએ કાર્યકર્તાઓ રજૂઆત માટે ગયા હતા. શોભનાબેન બારૈયાને બદલવા માટે કરી હતી રજૂઆત. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ રાજકોટમાં સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા સેલના કાર્યકરોને સંબોધશે. તો રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથના કાર્યકરો ઉપસ્થિત. નવસારી જિલ્લા પંચાયતના સભ્યને ભાજપે આપી નોટિસ. પક્ષ માટે નુકસાનકારક વાણીવિલાસ મુદ્દે ફટકારી કારણ દર્શક નોટિસ. ભાજપ કોંગ્રેસમાં સોશિયલ મીડિયા વોર. ભાજપ નેતા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર. કહ્યું કે કોંગ્રેસ પાસે હવે 12 ધારાસભ્ય પણ નથી રહ્યા. કોંગ્રેસને લોકસભાના ઉમેદવાર નથી મળી રહ્યા. તો કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનું ભાજપ પર નિશાન. ભાજપમાં નારાજગીના મુદ્દે પરેશ ધાનાણીનું ટ્વીટ. કમલમમાં કકળાટ, કોંગ્રેસ ટનાટન. તો 2004 લોકસભાની જેમ કોંગ્રેસનું પુનરાવર્તન પાક્કું. ગુજરાતમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે ટ્વિટર વોર. પરેશ ધાનાણીના ટનાટન સામે યજ્ઞેશનું ના. કોંગ્રેસ ટનાટન નથી, ના પાડવામાં ટનાટન છે. યજ્ઞેશ દવેએ કહ્યું કે કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન છે. અમરેલીથી પ્રતાપ દુધાતની ટન ના છે, તો આણંદથી ભરત સોલંકીની ટનાટન ના.
અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાની ટનાટનના તો પાટણથી જગદીશ ઠાકોરની ટનાટનના તો અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમારની ટનાટનના. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીની ભાજપ નેતાઓને લઈને વધુ એક એક્સપોસ્ટ કહ્યું કે હા પાડીને હેઠા બેસાડ્યા, ભીખુસિંહને ભૂઠા પાડ્યા, રંજનબેનને રડાવ્યા તો નારણભાઈની નાળ ઢીલી. ધાનાણીએ ભાજપ નેતાઓના નામ લઈને કટાક્ષ કરતા કહ્યું કે ધડુકના ઢોલ પીઠી નાખ્યા, રૂપાણીને રમતા મૂક્યા, મુંજપરાને મરડી નાખ્યા તો ભારતીબેન ભૂસાઈ ગયા. ધાનાણીએ નીતિન કાકા પર કટાક્ષ કરતા લખ્યું કે મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો તો વળી કેસી બની ગયા દેશી. ટનાટન પોસ્ટને લઈને ભાજપ કોંગ્રેસના પ્રહારો. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલના ભાજપ પર પ્રહાર. વધુ ટનાટન છે તો મોંઘવારી કેમ વધી, વધુ ટનાટન છે તો દેશનો ખેડૂત કેમ મુશ્કેલીમાં છે. હેમાંગે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપમાં બધું ટનાટન છે તો ઉમેદવારોએ નામ કેમ પરત ખેંચ્યું. આયાતીને ટિકિટથી ભાજપના કાર્યકર્તાઓ ટનાટન નથી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભા ચૂંટણી લડવાની દર્શાવી અનિચ્છા. કહ્યું કે ચૂંટણી લડવા જોઈએ એટલા નાણાં મારી પાસે નથી. પક્ષે તમિલનાડુ કે આંધ્રપ્રદેશથી ટિકિટ ઓફર કરી હતી. દેશનું નાણાકીય ભંડોળ મારી માલિકીનું નથી. જર્મની બાદ કેજરીવાલ મુદ્દે અમેરિકાએ નારાજગી વ્યક્ત કરતા ભારતે અમેરિકાનો વારો કાઢ્યો. કહ્યું કે સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત ભારતની કાનૂની પ્રક્રિયાઓ સામે આક્ષેપો કરવા અયોગ્ય. કેજરીવાલ ઈડીની રિમાન્ડમાં જ રહેશે. દિલ્હી હાઈકોર્ટે ઈડી પાસેથી 2 એપ્રિલ સુધી જવાબ માંગ્યો. વધુ સુનાવણી 3 એપ્રિલે હાથ ધરાશે તો હાઈકોર્ટનો પણ રાહ આપવા ઇનકાર. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ડેબિટ કાર્ડની વાર્ષિક ફીમાં વધારો કરી ગ્રાહકોને ઝટકો આપ્યો. 1 એપ્રિલથી ડેબિટ કાર્ડના નવા દર લાગુ પડશે. લોકસભા ચૂંટણી પહેલા વિકાસ ગાંડો થયાનો વિડીયો વાયરલ. તો નવવાડીમાં નવા રોડનું કામ વીજપોલ હટાવ્યા વગર કરાવ્યું. વીજપોલ હટાવ્યા વગર જ એજન્સીએ રોડની કરી કામગીરી. સુરતના તરસાડી નગરપાલિકાના 90 સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા. પડતર પ્રશ્નોને લઈને સફાઈ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં. અનિયમિત પગાર કાયમી કરવાની કર્મચારીઓની છે માંગ. જામનગરમાં સિટી એન્જિનિયરની કોર્પોરેટના પતિ સામે ફરિયાદ. માસિક 1 લાખના હપ્તાની માંગણી કરી હોવાની ફરિયાદ. વોર્ડ નંબર 1ના કોંગી કોર્પોરેટર સમજુ પારિયાના પતિ સામે ફરિયાદ નોંધાઈ છે. બળજબરીથી પૈસા પડાવવાની કોશિશ, ધાક ધમકીની ફરિયાદ. પીએચડીમાં પ્રવેશ માટે યુજીસીનો મોટો નિર્ણય. નેટ ક્વોલિફાઈડ વિદ્યાર્થી પીએચડીમાં પ્રવેશ મેળવી શકશે. અગાઉ યુનિવર્સિટીઓ જાતે જ પીએચડી પ્રવેશ માટે પરીક્ષા લેતી હતી. હવે જુદી જુદી પરીક્ષાને બદલે માત્ર એક જ પરીક્ષા આપવી પડશે. વડોદરામાં કરજણ નગરમાં ઓવરબ્રિજમાંથી પોપડા પડ્યા તો બ્રિજ નીચેથી પસાર થતા બાઇક ચાલકને પહોંચી ઈજા. બાઇક સવાર પર પોપડા પડતા માથામાં ટાંકા આવ્યા. વડોદરામાં જર્જરિત બ્રિજને લઈ મોટા વાહનો માટે મુકાયો છે પ્રતિબંધ. કેટલાક શખ્સોએ રેલિંગ તોડતા ભારે વાહનની અવરજવર કરી. ઓવરલોડ વાહનના પ્રવેશબંધીનું સાઇનબોર્ડ ન હોવાનું ખુલ્યું. સુરતમાં મંડળીનું ડાંગર દલાલે બારોબાર વેચી મારવાની ફરિયાદ નોંધાઈ છે. દલાલા ડાંગર ફેક્ટરીના બદલે અન્ય વેપારીને પધરાવી દીધું. પોલીસે સમીર ઠક્કર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. જેતપુરમાં છાપરવાડી નદી પરનો પુલ પર ગાબડા પડતા ગ્રામજનો પરેશાન. અનેકવાર રજૂઆત છતાં નિરાકરણ શૂન્ય. દર વર્ષે ચોમાસામાં ગાબડા પડતા સ્થાનિકો પરેશાન. ભાવનગરમાં 2 બગીચાના કામોને 4 વર્ષ થયા છતાં પૂરા ન થતા લોકોમાં રોષ. ગરમીમાં ગાર્ડનમાં ફરવા આવતા લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર. વાહન ચાલકોના માથે ફરી 1 એપ્રિલથી વધશે ભાર. લીંબડી વરોડ ટોલ ટેક્સ અને ભથવાડા ટોલમાં થશે વધારો.
કારમાં ₹5 અને એસટી બસમાં ₹12નો વધારો, તો લોડિંગ ટ્રકના ટોલમાં ₹15 થી ₹20નો વધારો. ગરબાને યુએનઈએસસીઓમાં સ્થાન મળવા મુદ્દે પીએમ મોદીની પોસ્ટ. ગરબાએ જીવન, સંસ્કૃતિ અને ભક્તિનો ઉત્સવ છે. ગરબા લોકોને સાથે લાવે છે. વધુમાં વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા કહ્યું કે ગરબાની વૈશ્વિક લોકપ્રિયતા વધી રહી છે. પેરિસમાં એક યાદગાર ગરબા નાઇટનું પણ આયોજન થયું હતું. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ કેસ ચિંતાજનક. છેલ્લા 3 માસમાં સ્વાઇન ફ્લૂના 630 કેસ નોંધાયા, જ્યારે સ્વાઇન ફ્લૂથી 15ના મોત થયા. રાજ્યમાં હાલ 135 લોકો સારવાર હેઠળ. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂ અત્યાર સુધી 322 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે સારવાર માટે સૂચના બહાર પાડી છે. સરકારી હોસ્પિટલમાં સારવાર સંદર્ભે વીસી કરવામાં આવી. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂ સહિત કોરોનાના કેસમાં વધારો. અસારવા સિવિલમાં H1N1ના 5 કેસ નોંધાયા, તો કોવિડના પણ 2 દર્દી સિવિલમાં દાખલ. રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં જ રોગચાળો ભરડો, તો ડોક્ટર જયેશ વાકાએ કહ્યું કે સપ્તાહમાં 1500થી પણ વધુ શરદી ઉધરસના તાવના દર્દીઓ. ગત સપ્તાહે વધુ શરદી ઉધરસના 1091 કેસ. વધુમાં ડોક્ટર જયેશે જણાવ્યું કે સામાન્ય તાવમાં 281 કેસ નોંધાયા છે. ઝાડા ઉલટીના 192 કેસ, ટાઇફોઇડ તાવના 2 કેસ, તો મચ્છરજન્ય રોગચાળાનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે. બોન્ડ મુદ્દે આરએમસી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલનું નિવેદન. રાજકોટ મનપા 100 કરોડના બોન્ડ બહાર પાડશે. બોન્ડ મામલે સેબીમાં એપ્લાય કરવામાં આવ્યું છે. મનપાને આર્થિક પગભર બનાવવા માટે આ પગલું ભરાયું. તો વધુમાં આનંદ પટેલે જણાવ્યું કે પાણી સહિતના મહત્વના પ્રોજેક્ટને લઈને બોન્ડ બહાર પડાશે. લોકો પર બોન્ડનું ભારણ ના આવે તેનું ધ્યાન રખાશે. આચારસંહિતા પૂર્ણ બાદ આગામી પ્રક્રિયા હાથ ધરાશે. મોરબીમાં ન કહેવા છતાં પ્રેમી સાથે વાત કરતી સગીરાની માતા પિતા અને બહેને કરી હત્યા.